સાવલીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાવલી નગરમાં બેંક ઓફ બરોડાના ઉપરના પ્રથમ માળે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ, સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, સીટના જિલ્લા કન્વીનર પપ્પુભાઈ પાઠક, સાવલી તાલુકા કન્વીનર અનિલભાઈ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ મહિડા, નગર ભાજપ પ્રમુખ રચિત શાહ, મંત્રી અંકિત રાણા તથા પક્ષના હોદ્દેદારો તથા સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનો વિરોધ કરવા સાવલી તાલુકા ક્ષત્રિય સેનાના કાર્યકરો કાર્યક્રમમાં અગાઉ રૂપરેખા ઘડવા ઉપસ્થિત રહેલ તે દરમિયાન કાર્યસ્થળે પહોંચતા પહેલા જ પોલીસે પરમાર દિલીપસિંહ શિહોરા, પરમાર જયુસિંહ સાવલી વાઘેલા તથા અન્ય 10 ક્ષત્રિય સેનાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ મથકે લાવી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અટક કરેલ કાર્યકર્તાઓને છોડી મૂકેલ હતા। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। આજ રોજ સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે અમે સાવલી ડેસરના ક્ષત્રિય આગેવાન તરીકે એકત્રિત થયા હતા અને અમે અમારું શાંતિપ્રિય રીતે વિરોધ પ્રદર્શન કરવાનો એક વિચાર હતો, પણ અમે એનું કોઈ આગળનું પગલું વિચાર્યું નહોતું। અમે માત્ર એકત્રિત થયા હતા અને આવનાર સમયમાં કેવી રણનીતિ બનાવી એની તૈયારી માટે અમે એકત્રિત થયા હતા, પરંતુ અમને રસ્તામાં જ અટકાયત કરી અને અમને પોલીસ સ્ટેશન પર બેસાડી દેવામાં આવ્યા છે। અને તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પોતાને એક લોકશાહી, આપણો દેશ છે લોકશાહી દેશ છે, અમને સૌને પોતાનો હકની માંગણી કરવાનો પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ। જ્યારે અમે અમારા હકની વાત કરવા નીકળ્યા હતા ત્યારે અમારી આ રીતે રસ્તામાં જ અટકાયત થઈ ગઈ। અને તમને સૌને યાદ હશે કે મહાભારત અને રામાયણ આ બંને પ્રસંગો છે એ કોના કારણે સર્જાયા છે? એક નારીના અપમાનના કારણે। તો આજે ફરી એકવાર ભારતની અંદર નારીનું અપમાન થયું છે અને ભાજપ સરકાર હોય કે આ દેશની કોઈ પણ બીજી અન્ય સંસ્થાઓ હોય, દરેકને એક સૂચન આપવા માગે છે કે આ માત્ર ક્ષત્રિયોની દીકરી નથી, આ સમગ્ર આપણા દેશની દીકરી હતી। આ ક્ષત્રિયોની દીકરીનું અપમાન નથી, આ રાષ્ટ્રની, આ ભારત દેશની દીકરીનું અપમાન છે। એટલે કોઈપણ સમાજ અને અમે ક્ષત્રિય તરીકે ક્યારેય આ સહન નહીં કરી લઈએ અને સમગ્ર ભારતમાં આનો ઉગ્ર વિરોધ થશે અને ભાજપનો બહિષ્કાર ખુલ્લેઆમ કરવામાં આવશે। આપનું શુભ નામ? પરમાર દિલીપસિંહ ના ડૉક્ટર હેમાંગ જોશીના ચૂંટણી કાર્યાલયનો અમારે સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા વડીલ અને અમારા સીટના પ્રભારી આદરણીય ભરતસિંહ બાપુ તેમજ અમારા જિલ્લાના પ્રભારી અમારા રાજેશભાઈ પાઠક, અમારા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ અને જિલ્લાના અને તાલુકાના મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। ત્યારે 7મી તારીખનું મતદાન એ અમારા સાવલી વિધાનસભા ક્ષેત્રમાં ઐતિહાસિક મતદાન થશે અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા ત્યારે ઐતિહાસિક વોટોથી સાવલી વિધાનસભા ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીના કમળની લીડ આપશે અને હવે પછીના જે પણ કાર્યક્રમો હશે એ કાર્યક્રમો મજબૂતાઈથી સારી રીતે પાર્ટીના દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને જ્યારે કરવાના હોય ત્યારે મને વિશ્વાસ છે કે દર ચૂંટણીની જેમ પરિણામ આ વખતે પણ અમારો વડોદરા લોકસભા સીટ એ જે અમારા રાજ્યની 26 સીટોમાંથી હાઈએસ્ટ વોટથી જીતશે એવો મને વિશ્વાસ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।